નમસ્કાર મિત્રો, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા અમારા નવા વિડીયો ઉપર। તો મિત્રો, આજે આપણે વાત કરીશું એસબી હિન્દુસ્તાનીના એક્ટર એવા વાકુબાની રિયલ લાઈફ વિશે જણાવીશું કે તેમનું રિયલ નામ શું છે, તેમની ફેમિલીમાં કોણ કોણ છે, તેમના લગ્ન થયા છે કે નહીં, તેમની સંતોષાની કહાની, તેમનું યુટ્યુબ કરિયર। તો મિત્રો, વિડીયો પર ના હોય તો વિડીયોને કરી દો લાઈક અને ચેનલ કરી દો સબસ્ક્રાઈબ। તો વાત કરીશું વાકુબાનું રિયલ નામ વિશે। તો મિત્રો, વાકુબાનું રિયલ નામ શું છે વાકુસી દરબાર। સૌ તેમને વાકુબા નામે ઓળખે છે। તો મિત્રો, વાત કરીશું વાકુબાના જન્મ વિશે। તો મિત્રો, વાકુબાનો જન્મ પાટણ જિલ્લાના વામયા ગામમાં થયો હતો। તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો। વાત કરીશું તેમની ફેમિલી વિશે। તો તેમની ફેમિલીમાં તેઓ 5 ભાઈઓ છે અને માતા પિતા। તેમના પિતાનું નામ સોમાબા દરબાર છે, તેમનું અવસાન થઈ ગયેલ છે। તેમની માતાનું નામ ભીખીબા દરબાર છે। તો દોસ્તો, વાત કરીશું કે વાકુબાના વિડીયોમાં જ્યાં સમાધાન કરાવે એવા મફુ કાકા વાકુબાના મોટા ભાઈ છે ને તેઓ પણ એક એક્ટર છે। તો વાત કરીશું વાકુબાના કરિયર વિશે। તો મિત્રો, વાકુબા 2016માં એસબી હિન્દુસ્તાની ટીમ નામની ચેનલ બનાવી અને તેઓ બધા મિત્રોએ ભેગા થઈને એક 1300 રૂપિયાનો ઓપ્પો મોબાઈલ લાવ્યો અને તેઓને વિડીયો બનાવવાનું શરૂ કર્યું। તેઓ સમયે તેમના વિડીયો અને ફોટો અને અપલોડ કરતા રહ્યા અને હાલમાં એસબી હિન્દુસ્તાની ટીમ ખૂબ આગળ ચાલી રહી છે। તો મિત્રો, હાલમાં એસબી હિન્દુસ્તાની ટીમને ચેનલને 2 મિલિયન કરતાં પણ વધારે સબસ્ક્રાઈબર છે। તો દોસ્તો, તેઓ નેશનલથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે અને પ્રોફેશનથી એક ગુજરાતી કોમેડી એક્ટર છે। તો મિત્રો, વાત કરીશું તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે। તેઓને ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે, તેનું નામ એસબી હિન્દુસ્તાની વાકુસી છે। તેમાં 1500 કરતાં વધારે પોસ્ટ અપલોડ છે અને 7 લાખ કરતાં વધારે ફોલોવર છે। તેઓ સમયે તેમના ફોટા અને વિડીયો અપલોડ કરે છે। તો દોસ્તો, હાલમાં વાકુબાની ફેન ફોલોવિંગ લાખોમાં છે। કહેવાય છે ને, સફળતા એક દિવસમાં નથી મળતી, પરંતુ એક દિવસ જરૂર મળે છે। તો દોસ્તો, વાત કરીશું તેમના ઇન્કમ વિશે। તો દરેક કલાકારની ઇન્કમ તેમના વિડીયો વ્યૂઝ લાઈવ પ્રોગ્રામ પર ડિપેન્ડ કરે છે। દોસ્તો, આપણે કોઈની ઇન્કમ બતાવી શકીએ નહીં। દોસ્તો, આ હતી વાકુબાની રિયલ લાઈફસ્ટાઈલ બાયોગ્રાફી। હવે તમારે કોની બાયોગ્રાફી જાણવી છે તે કોમેન્ટ કરો અને વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેથી વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે નવો। તો દોસ્તો, મળીએ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી।